નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું લચ્છા પરાઠા. ફ્રેન્ડ્સ, આપ લચ્છા પરાઠા તો અવારનવાર બનાવતા હશો, પણ આ રીતે આપે ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય તો ચાલો બનાવીએ યુનિક રીતે લચ્છા પરાઠા. લચ્છા પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે મિક્સરના મોટા જારમાં પાલક લઈશું. ફ્રેન્ડ્સ, મેં 10 પત્તા એટલે કે 20 ગ્રામ જેટલી પાલક લીધી છે, જેને આ રીતે મોટી સમારીને સાફ કરી લીધી છે. પાલક સાથે જ આપણે એડ કરીશું મેથી, તાંજળીઓ તેમજ ફુદીનાના પત્તા. ફ્રેન્ડ્સ, મેં અહીંયા ફુદીના 1/4 કપ જેટલા લીધેલ છે, પરંતુ તેની ક્વોન્ટિટી વધુ લેવી હોય તો લઈ શકાય. જો તાંજળિયાનો સ્વાદ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય. હવે તેમાં એડ કરું છું 1/2 કપ બારીક સમારેલા કોથમીર, સાથે જ 2 લીલા મરચાં જેને મેં આ રીતે કટ કરી લીધેલ છે, 2 લીલા લસણ, સ્વાદ મુજબ મીઠું જે મેં 1/2 ટેબલ સ્પૂનથી થોડું ઓછું લીધેલ છે, તેમજ અડધો ઇંચ જેટલું આદું જેને આપણે ગ્રેટ કરીને નાખીશું. આદુને આ રીતે ગ્રેટ કરીને લેવાથી સરસ રીતે મિક્સ થઈ જાય છે. આપણે આ બધાની સરસ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, તો પેસ્ટને સરસ સ્મૂથ બનાવવા માટે હું પાણી એડ કરું છું. અહીંયા મેં કુલ 50 ml જેટલું પાણી લીધેલ છે. આ આપણી પરાઠા માટેની ગ્રીન પેસ્ટ તૈયાર છે. હવે આપણે પરાઠા માટે લોટ તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, ગ્રીન પેસ્ટ બનાવતી વખતે મેં સોલ્ટ ગ્રીન પેસ્ટમાં જ એડ કરેલ છે, માટે લોટ બાંધતી વખતે લોટમાં મીઠું એડ કરવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 2 કપ એટલે કે 200 ગ્રામ લોટ લીધેલ છે. ફ્રેન્ડ્સ, આ ઘઉંનો રેગ્યુલર લોટ છે કે જેમાંથી આપણે રોટલી અને પૂરી બનાવીએ છીએ. પરાઠાને ક્રિસ્પી બનાવવા તેમજ વધુ હેલ્ધી બનાવવા માટે હું એડ કરું છું ઘી. ફ્રેન્ડ્સ, મેં અહીંયા દેશી ઘી લીધેલ છે. ઘીના ઓપ્શનમાં તેલનું મોણ પણ આપી શકાય. બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 કપ ઘઉંના લોટમાં 2 ટેબલ સ્પૂન ઘીનું મોણ આપેલ છે. મોણ આપણે મુઠ્ઠી પડતાથી થોડું ઓછું આપવાનું છે. હવે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરેલી છે તેમાંથી થોડી ગ્રીન પેસ્ટ લઈને સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. રોટલીના લોટથી પણ થોડો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. આ લોટને વધુ સોફ્ટ બનાવવા માટે થોડી પાણીની જરૂર છે, તો સેમ બાઉલમાં જ આપણે 50 ml જેટલું પાણી એડ કરીએ. આ પાણી યુઝ કરીને જ આપણે લોટ તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, મેં અવારનવાર સાંભળેલું છે કે વેજીટેબલ્સ ભાવતા નથી, તેમજ નાના બાળકો પણ વેજીટેબલ્સ ખાતા નથી, પણ જો આ રીતે લીફી વેજીટેબલ્સ યુઝ કરીને રેસીપી બનાવવામાં આવે તો વેજીટેબલ્સ ન ખાવાની જીદ કરતા બાળકો પણ હોંશે ખાઈ લે છે. ફ્રેન્ડ્સ, તો આ આપણો લચ્છા પરાઠા બનાવવા માટેનો લોટ તૈયાર છે. આ લોટની કન્સિસ્ટન્સી આટલી સોફ્ટ રાખવાની છે. આ લોટ તૈયાર કરવા માટે મેં કુલ 150 ml પાણી યુઝ કરેલ છે. ફરી 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી કે ઓઇલ લઈને લોટને સ્મૂથ કરીએ. હું અહીંયા ઓઇલ લઉં છું. ફ્રેન્ડ્સ, તો આ આપણો લચ્છા પરાઠા બનાવવા માટેનો ગ્રીન લોટ તૈયાર છે. હવે આ લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય. આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. પરાઠા તૈયાર કરવા માટે આપણે ઘી અને લોટની પાય તૈયાર કરવાની છે. એક વાટકીમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ લીધો છે. તેમાં ઘી નાખીએ. મેં અહીંયા ઘી લીધેલ છે. ઘીના ઓપ્શનમાં ઓઇલ પણ લઈ શકાય. 2 ટેબલ સ્પૂન લોટ સાથે કુલ મેં 5 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલ છે. હવે આપણે આ લોટમાંથી નાનકડા લુવા લઈને પરાઠા તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, મેં પ્લેટફોર્મને સાફ કરીને ઓઇલથી ગ્રીઝિંગ કરી લીધેલ છે. પરાઠું આપણે પાતળું વણવાનું છે. અહીંયા તેનો શેપ ઇમ્પોર્ટન્ટ નથી. ફ્રેન્ડ્સ, જનરલી આ પરાઠા મેંદામાંથી બનાવવામાં આવે છે, પરંતુ પરાઠાને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ઘઉંનો રેગ્યુલર લોટ યુઝ કરેલ છે. જોડે મેં લીફી વેજીટેબલ્સ પણ યુઝ કરેલ છે, માટે આપણે રોટલીનો શેપ પ્રોપર નહીં આવે. ફ્રેન્ડ્સ, તો મેં આ પાતળી રોટલી તૈયાર કરી લીધી છે. હવે આપણે તેના પર તૈયાર કરેલી ઘી અને લોટની પાય લગાડીએ. આ પાય લગાડવાથી પરાઠાના દરેક લેયર સરસ ખુલી જાય છે અને દરેક લેયર છૂટા પડે છે, તેમજ પરોઠું સરસ ક્રિસ્પી પણ બને છે. વ્યવસ્થિત સેટ કરી લઈએ. હવે આ રોટલીની નાનકડી સ્ટ્રીપ્સ કરીએ.
દરેક સ્ટીપ્સને આ રીતે અલગ કરતી જવાની છે અને રોલ વાળવાનો છે. આપણે પ્લેટફોર્મ પર ઓઇલથી ગ્રીસિંગ કરેલ છે માટે આપણું કામ આસાન અને ઝડપી થશે. આ રીતે બધી સ્ટીપ્સ ભેગી કરીને એક સરસ રોલ કરી લેવાનો છે. લેયર્સને સરસ છૂટા પાડવા માટે તેના પર હું થોડું ઘી સ્પ્રેડ કરું છું. હવે ફરી રોલ વાળી લઈએ અને હાથથી થપથપાવીને આ પરાઠાને થોડું પાતળું રાઉન્ડ શેપમાં સેટ કરીએ. તેના જ્યાં એન્ડ્સ છે તેમને વ્યવસ્થિત પ્રેસ કરી દઈએ જેથી પરોઠું શેકતી વખતે એન્ડ્સ ખુલ્લી ન જાય. આ પરાઠાને પાટલી વેલણથી વળવાને બદલે આ રીતે હાથથી થપથપાવીને પ્રોપર શેપ આપવાનો છે. કમ્પેરેટિવલી આ પરાઠું થોડું જાડું હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણું આ પરાઠું તૈયાર છે. હવે આ પરાઠાને આપણે શેકી લઈએ. પરાઠું શેકવા માટે મેં એક નોનસ્ટિક પેન પ્રીહીટિંગ માટે મૂકેલ છે. તેમાં થોડું ઘી નાખીએ. સાથે જ તેમાં પરાઠું મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, આ પરાઠા બનાવવા એ ખૂબ જ મહેનતનું અને પેશન્સનું કામ છે. લચ્છા પરાઠા ઓલવેઝ સ્ટવની ફ્લેમ સ્લો રાખીને જ શેકવામાં આવે છે. જેમ મેં અગાઉ કહ્યું તેમ આ પરાઠા થોડા જાડા હોય છે જેથી સ્લો ફ્લેમ રાખીને ચોડવાથી અંદરની સાઈડ પણ સરસ ચડી જાય અને બધા લેયર સરસ ઉપસી આવે. સાઈડ ચેન્જ કરી લઈએ. ઉપરની સાઈડ પણ ઘી લગાડીએ. બંને સાઈડ ઘી લગાડીને આપણે સાઈડ ચેન્જ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવું આપણું ગ્રીન લચ્છા પરોઠું, જેને આપણે સ્ટીલની એક પ્લેટમાં લઈ લઈએ અને આ રીતે બાકીના બધા જ પરાઠા તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે આ પરાઠાના એક લેયરને અલગથી જોઈ શકીએ છીએ અને જોઈને જ ખ્યાલ આવે છે કે આ કેટલા ક્રિસ્પી બનેલા છે. તો જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને સાથે એટલા હેલ્ધી પણ છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.